મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં? ઓકે, અમે જઈએ છીએ બહાર, ઘરેથી નીકળી ગયા છીએ. આજે વરસાદનો માહોલ તો પૂરેપૂરો હોય એવું લાગે છે. એ બાજુ ભગવાનજી યાર, ઇન્દ્ર ભગવાનને કી હમણાં થોડાક દિવસ ખમી જાવ. ગાયો ચરવા આવી છે એટલે વરસાદ હવે છે ને કંઈક કરવું પડે એમ છે ભગવાનજી તમારે. બાકી હા, બહુ તાજુ અટવાય છે, કંઈક કરવું તો પડશે ને. હવે શું કરવું એ ખાલી એક નથી સમજાતું. એનું કંઈક કરો ભગવાનજી પ્લીઝ. કેવડી મોટી લોરી છે સાલા, બધાને જ જવું છો. ફ્રીજ વાળું ટ્રક, આખું મોટું ફ્રીજ છે. આખું કેવડું મોટું છે ફ્રીજ, કેવડું મોટું છે ફ્રીજ. આખી ગાડી છે. અંદર ફૂલ ઠંડુ છે, પાછળ આગળ આગતા હોય ને ફૂલ ગરમી. ગમે એવડું ફ્રીજ હોય તો શું કામનું. પહોંચી ગયા છીએ આપણે ભામે. કોઈ એવું નથી. એક ભાઈ છે ખાલી, એ જોજો કે કોઈ છે નહીં. ખોલી દઉં, ખુલ્લો રાખવાનો. કોઈ જ ન થયું. આપણી ગાડી કામ જ નથી કરવું કોઈને. તો નીચે કોઈ નથી. કામ હજી બહુ બાકી છે, પણ એવું કોઈ નથી. આવી ગયા મનીષભાઈ, સીસીટીવી કેમેરા વાળા. પાણીની બોટલ ના બધું આપણે મંગાવી લીધું. 2 વાગી ગયા છે. હવે આપણને થોડીક ભૂખ લાગી હતી, કીધું ખાઈ લઈએ. પટાકા છે અહીંયા. હાલો ભાઈ, આપણે સામેથી હવે વહીએ જઈએ. કાંઈ કામ છે બધા, કોઈ આવ્યું નહીં હજી. 3 વાગ્યા હોય તો વાટ જોઈએ, કોઈ આવ્યું નથી. ઓહો, બધું બંધ કરી દઈ. અમે બંધ કરી દઈ. આ બધી વિન્ડો બંધ, ઓલા પણ ખુલ્લી રહી છે, કરી દઈએ તન બંધ. બધું બંધ હોવું જરૂરી છે. ચાલો, થઈ ગયું. અહીંયા એક વિન્ડો ખુલ્લી છે. બધું બંધ થઈ ગયું. ગાડીની ચાવી અને પાણીની બોટલ લઈ લઈએ. અનિલ, આપણો અડધો દાદારી પર રહી ગયો છે. નવો ફરીથી બનાવ્યું છે આપણે. આ બાકી છે, એ કરવા હાટું આવશે. હવે એ પુટ્ટી થઈ ગઈ છે ફાઇનલ. પ્રોબ્લેમ થઈ છે દાદર ઉતરવામાં. ચાલો,
બધું કલર થઈ ગયું છે પણ હજી ફિટિંગ વાળા નથી આવ્યા. અનિલ ક્યાં છો? બહારથી આવું દેખાય છે આપણું ફોર્મ, જોઈ લો. કામ પૂરું થઈ જાય ને એટલી વાર છે ખાલી, પછી છે ને ગાડી અંદર લઈ જવાની છે, અંદર જ પાર્ક કરશે. બહાર પાર્ક કરવામાં બહુ પ્રોબ્લેમ થઈ છે. હાલો હવે આપણે નીકળી ગયા ફાર્મેથી, થાકી ગયા આપણે વાડ જોઈ જઈને. આપણે જેનું કામ હતું એનું સીસીટીવી વાળા ભાઈ આવ્યા હતા, એની અરે વાત કરી લીધી છે. આ આપણે ઇન્ટરનેટ કનેક્શન લાવવાનું છે ને, એની એક પ્રોબ્લેમ છે ખાલી, એની હાટું કંઈક સોલ્યુશન ગોતીએ છીએ. એ સોલ્યુશન થઈ જાય ને એટલે કેમેરાવાળા ભાઈ આવીને આપણે કહી દેવું ક્યારે ફિટ કરવાના છે, તરત એ ભાઈ તો ફિટ કરી દે. અને પછી શું કરવાનું છે? હા, કલરવાળા ભાઈ આવવાના છે, એને આપણે કીધું છે પણ આજે આવ્યા નહીં. એ આવી જાય એટલે એનું કામ પછી આપણે ફટાફટ પૂરું કરાવડાવી દેવું, બધું ફટાફટ પતાવી જ દેવું છે. પણ પૂરું થતું નથી. આજે આખો દિવસ માણસ નો આવ્યા એટલે આખો દિવસનો આજ બગડી ગયો, પણ થઈ જાય, પતી જાય, નહીં વાંધો. હાલ આપણે જઈએ. આ બને છે આપણી કોફી આઈસ પોર ઓવર. કયો ફ્લેવર છે? કિંગ બોક્સ. મેલ્ટેડ ચોકલેટ, પોર્ટ વાઇન અને બનાના આઈસ, બનાના કેક. આઈસ પોર ઓવર બને છે. હા ભાઈ બનાવીશ. કેટલું નાખવાનું પાણી? 50? 150. અરે તઈ હું નાખી દે નહીં. એવું ન હોય, 15 સેકન્ડે નાખવું. આવા અવાજ ધીમો કરવો થાય, એમાં કોપીરાઇટ આવશે નકર. બસ પૂરું થઈ ગયું. આ 158 નાખી દીધું આણે, પણ હાલ છે એવું કહે છે ભાઈ. વાંધો નહીં, આ કે રાખો તમે તમારે. થઈ ગયું. બસ હવે ડ્રોપ થવા ઉકાવા દેવાનો, આખું ડ્રોપ થવા. આ ભાઈ ઉકાવા દેવાનું છે ને. આપણી કોફી આઈસ નાખે છે ભાઈ. આને કદાચ છાતી હારી હતી એવું લાગે. ચેક તો આ ભાઈ બનાવે છે ગુડ સ્ટફનું. આને શું કહેવાય? સ્લીવ એટલે બાયુ. બાય જ કહેવાય ને આપણે ગુજરાતીમાં ને. આ બનાવે છે આના ગ્લાસ આટો. આની બાયુ બનાવે છે. બાય નહીં, બાયુ. ઈવડી બાયુ ન સમજતા, આવડી બાયુ. આવું આવું સ્લીવ. ઓલ યુ નીડ ઇઝ લવ એન્ડ કોફી. ઓકે, સ્ટફેથી નીકળી ગયા આપણે અને જઈએ છીએ આપણે શ્યામભાઈ પાસે. દીપભાઈને હારે આવે આપણી કંપની આપવા આપણને. આવી ગયા આપણે દાઢી કરાવવા. કેવી લાગે દાઢી? કહેજો ભાઈ. સારી લાગે? પૂરો સેટ. કેમેરો કેમ બગડેલો છે પાછળનો?
થઈ ગયો ને સાફ નથી આવતું તો લઈ લઈ બસ. હા આપણે જઈએ છીએ ઘરે. બહુ જાજુ આજે આપણે ડિસ્કશન કરી લીધું. આપણે એક ભાઈને મળ્યા હતા, આપણા ફ્રેન્ડ છે, એને આપણે ડિસ્કશન કર્યું સોશિયલ મીડિયા ઉપર. અને હવે જઈએ છીએ આપણે ઘરે. કેમેરો કેમ બગડી જાય છે ભાઈ? થઈ ગયો સાફ. ચાલો ઘરે હવે જઈ. 8 વાગી ગયા છે આજે તો. એટલે આજે વાગ્યા એટલે રોજ વાગે જ છે. આપણે ઘરે પહોંચવામાં 8 વાગે, આપણે વહેલા પહોંચી જઈએ, નકર 8 વાગ્યા પહેલાં પહોંચી જઈએ. હાલો ઘરે જઈને તમને મળું પછી. બે આપણે પાર્ક કરી દીધી અને ઉપર જઈએ. હાલો હવે પાણીની બોટલ લઈ લીધી છે. બહુ ઊંચું ભાઈ.